નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સમિતિ વડોદરા મહાનગર દ્વારા વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી। તાજેતરમાં જ સંસ્કારી નગરીને કલંકિત કરવાનો પ્રયત્ન કરતા વિધર્મીઓ દ્વારા હેવાનિયત ભરેલા દુષ્કર્મ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। આ ઘટનાના મામલે સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ તેમજ રાક્ષસીય વૃત્તિ ધરાવતા આરોપી અને છાવરવામાં ન આવે તેમજ પીડિતાની મજાક કરનાર પોલીસ સ્ટેશનના અમલદારોની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે। સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી નાપાસ વિધર્મીઓ દ્વારા હિન્દુ બહેન દીકરીઓને ફસાવી ફોસલાવી લવે જિહાદના ષડયંત્રનો ભોગ બનાવવાના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે, જે અખંડ સનાતની સમાજની સુરક્ષા માટે ઘાતક સાબિત થઈ રહ્યું હોય તેમ જણાઈ આવે છે। હાલમાં જ સંસ્કારી નગરીમાં વિધર્મીઓ દ્વારા હેવાનિયત ભરેલ દુષ્કર્મ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। તેનો ગુનો સમા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે। બિન ગુજરાતી પરિવારની 62 વર્ષની ઉંમરની હિન્દુ બહેન સાથે 3 વિધર્મી નરાધમો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ પરિવારની સમા પોલીસ સ્ટેશનમાં અમલદારો દ્વારા ફરિયાદ લેવાની જગ્યાએ મજાક કરવામાં આવી હતી, જેની ગંભીર નોંધ લેવા માટે આજરોજ સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા પોલીસ ભવન ખાતે આવી પહોંચી આવેદનપત્ર આપી તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। જો તેમની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આક્રમક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। મારી મમ્મી 14 તારીખે કામ કરવા માટે ગઈ હતી કેનલ ઉપર। ત્યાં એક ચંપલવાળી છે, ત્યાં એમને પૂછ્યું કે બેન કંઈક કામ હોય તો બતાવો। ત્યાં એ રિક્ષાવાળો ઊભો હતો। તે રિક્ષાવાળો એવું કહેતો હતો કે બેન મારા જોડે ઘરકામ છે, તો મમ્મી કે હોય તો મને કહેજો। તો એ રિક્ષાવાળાએ એમ કહ્યું કે મને તમારો નંબર આપો, પણ મારી મમ્મી ભણેલી નથી એટલે મારા મમ્મીના મોબાઈલ ચલાવતા નહીં આવડતો। તો એને એમ કહ્યું કે બેન તમારા જોડે મોબાઈલ છે તો એનો નંબર આપો અમને। તો મારા મમ્મીએ ફોન આપ્યો એમને, તો એને એમાં નંબર ડાયલ નાખી દીધો મારા મમ્મીનો। પછી 16 તારીખે સાંજે 7 વાગે ફોન આવ્યો મારા મમ્મીને કે બેન તમારા માટે બંગલે મેં કામ શોધી લીધું છે, એ બેન તમને બોલાવે છે। મારી મમ્મી કે અત્યારે જ આવું ભાઈ કે શાંત પડી ગઈ છે, તો કે હો કે પેલા આંટી તમને બોલાવે છે। મારી મમ્મી જમવાનું બનાવતી હતી। મારા મમ્મીએ મારા પપ્પાને જમાડીને પછી એનો કોલ આવ્યો કે બેન તમે આવી જાઓ। તો ત્યાં 4 રસ્તા પડે છે ખુડિયારનગરમાં, ત્યાંથી મારા મમ્મીને એ બેસાડીને લઈ ગયા। પછી ત્યાં એક મોટી બિલ્ડિંગ છે, 4 ફૂટની દીવાલ છે, સામે 2 જણા હતા। દિવાલ એ મારી મમ્મી કે કઈ લઈ જાઓ છો? કે આપણે સામે બિલ્ડિંગમાં જવાનું છે કે તમારે બેન કે આ બાજુથી નહીં જવાનું, કે પેલી બાજુથી જઈએ તો બહુ દૂર રસ્તો પડે એટલે કે બેન આ બાજુથી જાઓ। તો મમ્મી કે ના કે મને પછી એની લાગતું તો પહેલાં સામેથી 2 જણા આવ્યા અને આ બાજુથી ઉચકીને પહેલાં એ 2 જણાએ સામેથી લીધી અને આગળ જઈને મારા મમ્મીને ધમકાવ્યા કે બોલીશ ના, બૂમો પાડીશ ના, નહીં તો હું તને મારી નાખીશ ને। મારા મમ્મીનું મોઢું દબાઈને મારા મમ્મીના કપડાં કાઢીને એ લોકોએ આસોજ ગામના અનુસૂચિત જાતિનો હોલ બનાવવા માટે સરકાર તરફથી ₹30 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે, જે ગ્રાન્ટને આસોજ ગામના રહેવાસી સુરેશભાઈ મણીલાલભાઈ મકવાણા, તે તાલુકા પંચાયત સદસ્ય છે, તે તેમની સત્તાનો દુરુપયોગ કરીને તેમના ઘરની બાજુમાં જ ખોટી જગ્યાએ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે, જેને લઈને આસોજ ગામના સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। આસોદ તાલુકા પંચાયત સદસ્ય અગાઉ પણ તેમની જગ્યાએ ₹8 લાખમાં ગ્રાન્ટ ખોટી જગ્યાએ વાપરીને સરકારની ખોટી જગ્યાએ પૈસા વાપર્યા છે અને હાલમાં જે ₹30 લાખ સરકાર તરફથી આવ્યા છે તે પણ ખોટી જગ્યાએ વાપરે તેવું લોકોને લાગે છે, પરંતુ આ માથાભારે વ્યક્તિ હોય તેવી દ્વારા લોકોને મારઝૂડની ધમકી આપીને સદર હોલ તેની જગ્યાથી દુરુપયોગ કરી રહ્યા છે। ગામના વિકાસ માટે ફાળવેલ ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। આ કામ કરવા માટેની ખોટી લોકોને એટ્રોસિટીની ધમકી આપીને ગ્રામ તથા પ્રથમ નાગરિક એવા સરપંચને તથા તેમની બોડીને ખોટી રીતે ધમકી આપી પંચાયત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ગામના તલાટી કમ મંત્રી ઉપર પણ તેઓએ હુમલો કર્યો હતો અને સ્થાનિક લોકોએ રજૂઆત કરતા મારી નાખવાની ધમકી અને ગામમાંથી બહાર કાઢી નાખવાની પણ ધમકી આપી હતી। સાથે એક પરિવારના મહિલાનો હાથ ફ્રેક્ચર કરી દીધો હતો અને આસોદ ગામના એક પરિવારને
નાત બહાર મૂકી દીધા છે. આ ગામના લોકો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન અને વિડીયોને પણ રજૂઆત કરવામાં છતાં યોગ્ય જવાબ ન મળતા આજે આસોજ ગામના સ્થાનિક લોકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. હું આસોજ ગામની વાણી થઉં છું અને મારા મમ્મી મારા મામાને બધા જ અમારા સમાજના વ્યક્તિઓએ અમને નાતબારો મૂક્યો છે. પ્લસ અમને જે કોઈ બોલાવે એને એ લોકોએ 500 રૂપિયા દંડ પણ રાખ્યો છે. અને આ બેને અમને બોલાયા હતા તો એમનો હાથ તોડી નાખ્યો છે. આવી તો એ ગુંડાગર્દી કરે છે. પ્લસ જે જગ્યા પર એમને જે હોલ બનાવવો છે એ જગ્યા પર અમારે પોતાના જ નડતરરૂપ છે તો અમે ત્યાં કેમ ના બનાવવા દઈએ. અને જે 60 જણ એ લોકોના સપોર્ટમાં છે એ લોકોનું ત્યાં કશું છે જ નહીં. બાપ દાદાઓનું કશું પણ ત્યાં છે નહીં. છે તો અમારી જ જગ્યા. અને અત્યારે સરકાર તરફથી એમને જો આટલી ગ્રાન્ટ પાસ થઈ હોય અમે પણ એ સમાજના છે અમે પણ એવું જ વિચારીએ કે અમારા સમાજનું સારું થાય. પણ એ લોકો જ્યારે ગુંડાગર્દી પર ઉતરી ગયા છે તો પછી હવે અમારે ન્યાય જોઈએ. અને અમે તો નાતબારો મૂક્યો છે. પ્લસ બીજી વાત કે અમારા માટે કેમ એ લોકો આવું કરે છે? કેમ એમને પંચાયતે આપી છે જગ્યા એ જગ્યા પર કેમ નહીં બનાવતા? અને એક નહીં 5 જગ્યા આપી છે. 5 જગ્યામાંથી કોઈ પણ જગ્યા પસંદ કરો. અત્યારે એક જગ્યા પર એમનું કામ પણ ચાલુ થઈ ગયું છે. અને સુરેશભાઈ પોતાની નાગઈ પર ઉતરીને જીસીબી બોલાવીને અમારી ગટર લાઈનો તોડી નાખી છે. પ્લસ આ બેનનો હાથ તોડ્યો એને 50,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું એ પણ 1 રૂપિયો પણ આપ્યો નથી. અને એમની જે પત્નીઓ છે જે અમારે નામ તો અત્યારે મને નહીં બોલો પણ એ બધી જ લેડીઝો અમારા નાતની અમે નીકળીએ એટલે અમને ગંદી ગંદી ગાળો બોલે છે. અમે જેની કંઈ ન્યાય માગવા જઈએ એ બધા અમારા ભાઈડા થઈ જાય છે. એટલે પ્લીઝ અમને ન્યાય આપો. અને આ જે નાગાપણું એમનું હોય અને એ સુરેશભાઈ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. અત્યારે જે પદ પર એ છે એ ભાઈ અત્યારે એમની સત્તાના કારણે અમારી પર દબાણ કરે છે અને ચોરામાં ખોટી મિટિંગો કરે છે અને એમને જગ્યાઓ મળી જ ગઈ છે તો પછી શું પ્રશ્ન છે હવે એમને? ખંડેરાવ માર્કેટના પ્રમુખ સુખદેવ કાછિયાના નિધનથી આજે સંપૂર્ણ માર્કેટ બંધ પાડવામાં આવ્યું. વડોદરા શહેરમાં આવેલા ખંડેરાવ માર્કેટના પ્રમુખ સુખદેવભાઈ કાછિયાના નિધનને લઈને આજે શાકભાજી માર્કેટ, ફૂલ માર્કેટ અને ફ્રૂટ માર્કેટ સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું. કાછિયા વેપારી પંચ મંડળના પ્રમુખ સુખદેવ કાછિયાના નિધન થતાં આજે સંપૂર્ણ માર્કેટ બંધ પાડવામાં આવ્યું હતું, જેમાં શાકભાજીના વેપારી, ફૂલના વેપારી અને વેપારીઓ દ્વારા બંધ કરી કાછિયા વેપારી પંચ મંડળના પ્રમુખ સુખદેવ કાછિયાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજે અમારા વેપારી મંડળના પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા સુખદેવભાઈ પ્રેમાનંદ પટેલ એમનું દુઃખદ અવસાન 17 તારીખે થયેલું અને એમના માનમાં એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આજે ખંડેરાવ માર્કેટ અને એપીએમસી માર્કેટ સદંતર બંધ રાખેલ છે. મારું નામ દક્ષેશ પટેલ એક વેપારી છું. છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ ઈવીએમથી મતદાન રદ કરી બેલેટ પેપરથી કરવાની માંગ સાથે અધિક કલેક્ટર છોટાઉદેપુરને આવેદનપત્ર આપ્યું હતું. છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત દેશમાં યોજાતી તમામ ચૂંટણીઓ સહિત આવનારી લોકસભા 2024ની ચૂંટણીમાં ઈવીએમ મશીન રદ કરી બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. આવેદનકર્તાએ જણાવ્યું હતું કે અમો ઈવીએમ હટાવો સમિતિ છોટાઉદેપુર જિલ્લા દ્વારા જિલ્લા સેવા સદન ખાતે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરીએ છીએ કે અમારી ઈવીએમથી ચૂંટણી રદ કરવાની માંગ ઉચ્ચ સ્તરે પહોંચાડવાની માંગ કરીએ છીએ, કારણ કે ઈવીએમ મશીનથી થનારી ચૂંટણીમાં મતદારોનો મત ક્યાં જાય છે તેની ખબર પડતી નથી, જેથી તેના મતદારોનો વિશ્વાસ નથી અને પૈસાના જોરે અંગૂઠા છાપ ઉમેદવાર પણ જીતી જતા હોય છે અને દેશના અર્થતંત્રને છિન્ન ભિન્ન કરી નાખે છે. તેથી આપણા ભારત દેશમાં સંપૂર્ણ લોકશાહીને જીવંત રાખવા અને પારદર્શી રીતે ચૂંટણી પ્રક્રિયા યોજવા ઈવીએમ રદ કરી અને બેલેટ પેપરથી જ ચૂંટણી થવી જોઈએ તેમ ઈવીએમ મશીન હટાવો સમિતિના કન્વીનર જામસિંહભાઈ રાઠવાએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી પણ ઈવીએમ ચૂંટણી રદ કરી બેલેટ પેપરથી મતદાન કરાવવા વિવિધ પ્રદર્શનો કરી માંગ કરી રહ્યા છે. ત્યારે ઈવીએમથી મતદાન રદ કરવાની માંગ મુખ્ય ચૂંટણી નિર્વાચન આયોગ નવી દિલ્હી પૂર્ણ કરશે તે એક યક્ષ પ્રશ્ન છે. આજ રોજ અમે છોટાઉદેપુર કલેક્ટર શ્રીને રાજપાલ શ્રીને સંબોધીને ઈવીએમ હટાવો બેલેટ પેપર લાવવા માટેનું આવેદન આપ્યું છે.
અમને આજે રેલી કાઢવાની પરમિશન નથી આપવામાં આવી. ફક્ત 4-5 જણને આવેદનપત્ર માટેની પરમિશન આપવાથી અમે આજે 5 માણસો આવીને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર આપવાનો મિનિંગ એ છે કે આજે ભારત દેશ એક લોકશાહી દેશ છે. લોકશાહીમાં મતનો અધિકાર એ દરેકને એક મળેલો છે અને તે 5 વર્ષે આવતો હોય છે. તો એ મત વેડફાવાના જોઈએ અથવા જે પક્ષ અથવા જે વ્યક્તિને આપણે મત આપીએ એને જે ગણાવવો જોઈએ. પણ ઈવીએમમાં એવી સિસ્ટમ છે કે આપણને ક્યાં મત જાય છે કોઈને ખબર પડતી નથી અને આટલી કોમ્પ્લિકેટેડ સિસ્ટમ આ દેશમાં ચાલે નહીં. સિમ્પલ સિસ્ટમ હોવી જોઈએ. સિમ્પલ સિસ્ટમમાંથી આપણને જેટલું મેન્યુઅલ થાય લોકોને આંખમાં દેખાવા જોઈએ કે મેં મારો મત કોને આપ્યો તે, જ્યારે ઈવીએમમાં દેખાતો નથી. એનાથી લોકશાહી પર એટલી બધી અસરો થાય છે કે તાનાશાહી વિકસી રહી છે. કારણ કે કાલે જે બીજા પક્ષમાં ઉમેદવાર હોય છે બીજા પક્ષમાં આવતા બીજે દિવસે તે જીતી જાય છે. એનો મિનિંગ શું? જેને ચંગુ મંગુ પણ ઊભે થઈને વિધાનસભામાં અને લોકસભામાં પહોંચી જાય છે એ લોકોને કોઈ નોલેજ નથી હોતું. ફક્ત પૈસાના જોરે કે હવે ઈવીએમથી છૂટાય છે. આવા લોકો દેશ પર શાસન કરે તો દેશની આંધાધૂંધી ફેલાય, તાનાશાહી વધે અને સત્તા અને સંપત્તિથી દેશના લોકોને ગુલામ બનાવે. આ કોઈ એક વ્યક્તિનો કે એનો સવાલ નથી, પણ આપણી લોકશાહી સિસ્ટમમાં આ વસ્તુને લોકોએ દરેકે સમજવું જોઈશે. કારણ કે સત્તા અને સંપત્તિ એક જગ્યાએ ભેગા થવાથી અથવા ઉદ્યોગ આખા દેશના 10 ઉદ્યોગી પાસે કરોડો અબજોની સંપત્તિ અને બીજા 85% કે 50% લોકો પાસે સંપત્તિ નથી હોતી. ફક્ત અમીરો અબજોપતિ શાસન કરે. એ લોકોના પૈસાથી એમની મૂડીથી પક્ષોને ખરીદવામાં આવે અને એનાથી શાસન વ્યવસ્થાને અને લોકોને ગુલામ બનાવવામાં આવે. આ સિસ્ટમ એકદમ બોગસ છે. ઈવીએમથી ના થવું જોઈએ. એનાથી લોકશાહી ખતરામાં મુકાય છે અને તાનાશાહી આવે છે અને પૈસાના સત્તાના દોરે આખી પ્રજાને ગુલામ બનાવવાની એક આ સિસ્ટમ છે. એટલે આનો વિરોધ થવો જોઈએ અને જાગૃતિ લોકોમાં આવવી જોઈએ. આ મુખ્ય મુદ્દો છે. આની સાઈડ ઇફેક્ટો એટલી બધી છે કે આ ઈવીએમથી જો છૂટાવવાનો હોય તો એક પક્ષ જે કાર્યકરો છે વર્ષોથી કામ કરતા હોય એ લોકો કેમ મહેનત કરે, કેમ રાત દિવસ લોકોની સેવા કરે? એટલે આ બધા ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને એના લીધે ઈવીએમ બંધ થવું જોઈએ. લોકશાહી માટે ખતરનાક છે કહું છું. બસ. શું નામ તમારું? હું જામસિંગભાઈ રાઠવા, ઈવીએમ હટાવો સમિતિ, છોટાઉદેપુર જિલ્લા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા રાણિયા ગામે પોઈચાની અંદર આવેલા ફેક્ટરી નામે એવડ ઓર્ગેનિક કંપની અને સુગીત ફાર્માસ્યુટિકલ કંપની તેના રસ્તા માટે કેતનભાઈ વાઘેલા આજરોજ રસ્તો તેમનો બંધ કરવામાં આવ્યો. કેતનભાઈનું કહેવું છે કે માલિકી મારી છે અને રાત્રે ફિનિશિંગ મારવામાં આવી. આજે સવારે કંપનીના લેબલો અને કર્મચારીઓ કંપની પર આવ્યા. કંપનીની થોડી આગળ ફિનિશિંગ મારેલી હતી. ગામના નાગરિકો દ્વારા હાજર હતા. પોઈચા ગામના સરપંચ શ્રી અશોકભાઈ ભોઈ, કેતનભાઈ વાઘેલા તેમને અલગ અલગ જગ્યા પર અરજી કરવામાં આવી. શ્રી કલેક્ટર સાહેબ, તાલુકા પંચાયત મામલતદાર સાહેબ, પ્રાંત અધિકારી શ્રી દીપકભાઈ વીરપુરા જમીન બચાવો અને પર્યાવરણ અભિયાન ચલાવે છે. વડોદરાના સાવલી તાલુકાના પોઈચા ગામ ખાતે સ્થાનિક ગ્રામજનો દ્વારા જે પોતાની માલિકીની જે જમીન ધરાવે છે એમનામાં વર્ષોથી એમની રેમ નજર શરમથી કંપનીવાળાને બીજા ગામજનોને અવરજવર માટેનો એક રસ્તો હતો અને વીએમસીવાળા પણ અહીંયા અવરજવર કરી શકતા હતા. પરંતુ આ રસ્તો કોઈ પણ સરકારી રીતે સંપાદન કરવામાં આવેલ નથી. આ ચેતનસિંહ વાઘેલાનો રસ્તો છે અને અહીંયા એવિડ કંપની અને સુજીત ફાર્મા કરીને કંપની આવેલી છે. પરંતુ એવિડ કંપનીનું પ્રદૂષણ અને એની ગેરકાનૂની પ્રવૃત્તિના હિસાબે અમુક નંબર વાતચીતના માધ્યમથી કંપનીને ટોકવામાં આવેલી. એના સંદર્ભમાં ચેતનસિંહ વાઘેલા પર પોલીસની મિલીભગતથી ખોટા કેસ કરવામાં આવ્યા. પોલીસે કોઈ પણ છાનબીન કર્યા વગર ચેતનસિંહ વાઘેલાની ઊંધી તપાસ કર્યા સિવાય એમના ઉપર ખોટી એફઆઈઆર કરીને એમને ખૂબ હેરાન કરવામાં આવ્યા. જેથી ચેતનસિંહને માલુમ પડતા કે ભાઈ આ જગ્યા પોતાની માલિકી છે, પોતાનો બાપદાદાની જાગીર છે. એટલે એમણે આ તમામ મુશ્કેલીનો સામનો સહન કરીને પછી જ્યારે છેલ્લે ઘડીએ વિચાર્યું કે આપણે આ રસ્તો બંધ કરી દઈએ. કારણ કે જે લોકો ખોટા લોકો છે એમને સરકારમાંથી અને જે બી અધિકારીઓ મિલીભગતથી સામાન્ય માણસ ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. આના સંદર્ભમાં મેં પણ આ કંપની વિશે ઘણી બધી સરકારમાં જીપીસીબીના અધિકારી, પોલીસ વિભાગમાં, કલેક્ટરશ્રીને તમામને માહિતી આપી છે. પરંતુ અમારી અરજીઓનો આજ સુધી કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો. અને એક સામાન્ય બાબતે કંપનીના માલિક પોલીસ સ્ટેશન પહોંચી જાય તરત ચેતનસિંહ વાઘેલા પર પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. એટલે આ વાતનું ખૂબ ખંડન કરું છું કે આ દેશની અંદર
પ્રદૂષણને નાથવાની ખૂબ જરૂર છે, પરંતુ સરકારી તંત્ર અને કંઈક સરકારી અધિકારીની મિલીભગતથી આ વસ્તુને આ ખાડા કારું કરવામાં આવે છે. એટલે આ વિડીયોના મીડિયાના માધ્યમથી આપ સૌને જણાવું છું કે ભાઈ ખેડૂતોને જીવા દો અને ખેડૂતોને પોતાના પરિવાર માટે ખેતીની ખૂબ જરૂર છે. એટલે ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો અને ખેડૂતો પર નૈતિક તપાસ કરીને ખેડૂતોને ન્યાય આપવામાં આવે એવી હું આપ સૌને સામે વિનંતી કરું છું. મારું નામ દીપકસિંહ વીરપુરા, હું પર્યાવરણ બચાવો જમીન બચાવો મારું એનજીઓ ચલાવું છું. ચેતનસિંહ વાઘેલા, હું મૂળ પોઈચા ગામનો રહેવાસી છું. આ મારી પોતાની વડીલો પાર્જિત માલિકીની આ મારી પોતાની જમીન છે, પણ હું શરમાશરમ આજ દિન સુધી એવિડ કંપની સુદીત ફાર્મા કંપનીને જવા દેતો હતો. પણ આ એવિડ કંપનીવાળાએ મારા ઉપર 2 ફરિયાદ દાખલ કરી અને મારા ગામના સરપંચ ઉપર લેક્ટોસ કંપનીવાળાએ બીજી 2 ફરિયાદ દાખલ કરી. આ લોકોએ પોલીસ તંત્રને સાથે રાખીને સાઠગાંઠથી મળીને અમારા ઉપર કુલ ટોટલ 1 દિવસની અંદર 4 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટલા માટે અમે પછી આ જે અમારો જે પોતાનો મૂળ માલિકીનો રસ્તો જે છે એ રસ્તાના લીધે આ લોકોએ અમને દબાવવા માટે પોલીસ તંત્રને સાથે રાખીને આ એક કૃત્ય અમારા સાઠગાંઠ રચીને આ એક કૃત્ય રચ્યું છે. એટલા માટે મારી એક માંગ છે કે આ કંપની વિરુદ્ધ અને જે પણ અધિકારીઓએ મારા વિરુદ્ધ અને અમારા ગામના સરપંચના વિરુદ્ધ જે ફરિયાદ ખોટી દાખલ કરી એની તપાસ કરવામાં આવે, એની સંપત્તિની જાંચ કરવાની અંદર આવે એવી મારું કહેવું છે. આપનું શુભ નામ? ચેતનસિંહ શંકરસિંહ વાઘેલા. તમે જે અરજી કરી તમે કયા ડિપાર્ટમેન્ટની અંદર અરજી કરેલી છે? મેં અત્યારે હર્ષ સંઘવી સાહેબને અરજી કરેલી છે, ગુજરાત સ્ટેટ પોલીસને અરજી કરેલી છે, કલેક્ટરને અરજી કરેલી છે, પણ મારા અરજીનો આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. એટલા માટે મારે સ્પેશિયલ હાઈકોર્ટની અંદર મારી ફરિયાદ ક્રેશિંગ કરવા માટે સ્પેશિયલ હાઈકોર્ટ જવું પડ્યું છે. શાના માટે? કારણ કે હું આરોપી નહોતો, પણ છતાં મને પોલીસે આરોપી બનાવ્યો. કેમ બનાવવામાં આવ્યો એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. નીચેના અધિકારીઓ એમ કહે છે કે અમારે ઉપરથી દબાણ છે, અમારે એફઆરઆઈ કરવી પડશે, તો પછી ખેડૂતો ઉપર જ એફઆરઆઈ કરવામાં આવે. એમની જે એક અરજી જઈ હોય ભાદરા પોલીસ સ્ટેશનમાં એક અરજી જાય અને અમને કંઈ જણાવવામાં નહીં આવતું, કશું ને ડાયરેક્ટ એફઆરઆઈ કરવાની અંદર આવે છે. એટલે હું હર્ષ સંઘવી સાહેબને આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ જે તે અધિકારીઓ હોય અને જે તે કંપનીના માલિક હોય એના વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે. કારણ કે મેં આ ફરિયાદના અનુસંધાનની અંદર 75 થી 80 પેજ એના વિરુદ્ધ જે સરકારી કાગજ કહેવાની અંદર આવે, સરકારી દસ્તાવેજ કહેવાની અંદર આવે, સરકારી દસ્તાવેજ મેં આ લોકોને પ્રૂફ કર્યા છે. પણ આ કંપનીવાળા ઉપર, એવિડ કંપનીના માલિક ઉપર આજ દિન સુધી કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. બીજું હું તમને એ બી બહાર પાડવા માગું છું કે આ કંપનીના માલિકની ટેન્કર અમારા ગામના સરપંચે અમે આગેવાનોએ થઈને કેમિકલયુક્ત ટેન્કર પકડેલી, પણ ભાદરવા પોલીસ સ્ટેશનની અંદર આજ દિન સુધી એનો કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને એને છોડી દેવામાં આવ્યો છે. જીપીસીપી કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ 25 લાખ રૂપિયા ભરાવડાવીને એને છૂટો કર્યો છે. તો મારું એ બી કહેવું છે જીપીસીપીના અધિકારીઓને કે તમે 25 લાખ રૂપિયા ભરીને તમે એને છૂટો કરી દીધો, તો આજ દિન સુધી મહીસાગર કિનારાની અંદર ને આજુબાજુની અંદર કેટલી ટેન્કરો વતી એને પાણી ઠાલવ્યું હશે એ મારો મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અને તમે જોઈ શકો છો કે આજુબાજુના તમામ ખેડૂતો છે, આજે કપાસ છે, તમે ઘણું બધું જોઈ શકો છો કે આ જ પર્યાવરણને લગતું જે છે અત્યારે કોઈને કપાસ નહીં થતું, અંડરગ્રાઉન્ડ એને પાણી ઉતારેલું છે, ઘણું બધું સ્ટેટમેન્ટ આપેલું છે મેં આજ દિન સુધી, ઘણી બધી અરજીઓ આપેલી છે, ઘણું બધું પ્રૂફ આપેલું છે, પણ આજ દિન સુધી આ કેમિકલ માફિયા ઉપર કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. એટલે મારું આ મીડિયાના માધ્યમથી એ કહેવાનું કે આ લોકો ઉપર તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવાની અંદર આવે અને મારા ઉપર આવે પછી કોઈ ફરિયાદ દાખલ થાય તો હું ગુજરાત પોલીસ ઉપર પણ એક્શન લઈશ. વડોદરાના નવાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે કોમ જૂથ વચ્ચે શાબ્દિક ઘર્ષણ બાદ પથ્થરમારાની ઘટનાના પગલે વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રથમ મોબાઈલ સ્ટોર ચાલક અને ત્યારબાદ પથ્થરમારામાં ઘવાયેલા શખ્સની ફરિયાદને લઈને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ 150 જેટલા લોકોના ટોળા સામે કાર્યવાહી કરવામાં આવી. બંને મામલે મળી અત્યાર સુધીમાં 11 આરોપીઓની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. નવાપુરા બે જૂથ વચ્ચે ધીંગાણું થવા મામલે ડીસીપી ઝોન 2 અભય સોની મીડિયાને જણાવ્યું કે વડોદરા નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાન આવેલી છે. દુકાનના માલિક ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રોડક્ટની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા. તે વખતે કોઈ શખ્સે લાઈવ સ્ટ્રીમિંગમાં ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ પણ કરી હતી, જે સંદર્ભે અમને અરજી મળી હતી. તે સંદર્ભે કાર્યવાહી કરતા અને ગુનો નોંધવામાં આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર
લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરનાર સામે આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવતો હતો. હાલ સંવેદનશીલ પોઈન્ટ ઉપર જવાનો તૈનાત કરી દીધા છે. કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવનાર છે. કોમ્બિંગમાં ધરપકડ કરવામાં આવી. રાજમહેલ રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે. આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા. તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા. આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી ખાતે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય જ્યારે ટોળું ભેગું થયું હતું ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી અને જ્યારે પ્રથમ આ થયું તો ટૂંકા મિનિટોના આ સમયગાળામાં જ અમે લોકોએ બધું કંટ્રોલ કરી લીધો અને કોઈ પણ મોટી બનાવ બનેલું ન હતું. ટૂંકા સમયમાં બધું અમે લોકોએ કંટ્રોલ કરી દીધું અને પોલીસની સારી કામગીરી કરવામાં. શું માનો છો આ ઘટના જે ઘટી છે પથ્થર મારીને દૂર કરવા માટે બેદરકારી કોની? કારણ કે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસના અહીંયા જે અધિકારી જવાબદાર છે એમને જો પૂરતું મેસેજ આપ્યું હોત અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓને તો આ ઘટના જ ના ઘટી હોત. માનો છો એવું? અત્યારે અમે લોકો આમાં જોઈ રહ્યા છે કે ફરિયાદ લેતા વખતે કોને બેદરકારી હતી પણ પોલીસ ટૂંકા સમયમાં જ બધું કંટ્રોલ કરી લીધું. આ પોલીસની સારી કામગીરી. સર, જે રીતે પથ્થર મારો તો એવું લાગી રહ્યું છે કે પૂર્વ કોઈ કાવતરું હોય, કારણ કે આટલા બધા પથ્થર એક સામટા જો આવતા હોય ઉપર આકાશીમાંથી તો પૂર્વ કાવતરું એવું લાગી રહ્યું, પ્રી પ્લાનિંગ હોય. તો આ અંગે અમે તપાસ કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે પણ કોમ્બિંગ કરવામાં આવી હતી અને અમે લોકો આમાં વધુ પૂછપરછ જે આરોપીઓની ધરપકડ કરવાની છે આના પર પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ આ એટલું બધું તમે જે પથ્થરો છે ક્યાંથી એકઠા કર્યા. કેટલાક લોકો જે કહી શકાય કે ખુલ્લી તલવારો સાથે પણ આવ્યા હોવાના ટોળામાં માહિતી છે, તો આવા લોકોના ઘરેથી કોઈ હથિયાર કે કઈ મળ્યું? કારણ કે તલવાર એવી કોઈ માહિતી અત્યાર સુધી અમને મળી નથી. જે સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે અને કોઈ પણ પાસે એવા હથિયાર કે મળશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી. 4 લોકોની અત્યારે માહિતી મળી હતી અમને અને વધારે અમે લોકો પૂછપરછ કરીએ જે એમાં નીકળે તો કાયદેસર કાર્યવાહી. એક આરોપી બનવા જે એની ફરિયાદ એને બીજા 11 આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે. ધરપકડ કરી દીધી છે. ટોટલ 11 છે. હા, 100 થી 150 ટોળા સામે કઈ ફરિયાદ છે? ફરિયાદ છે. ફરિયાદ મળી જ હતી. 100 થી 150 બતાય આપને. આઈપીસી ની કલમ 337 અને રાઇટિંગ ની અને અમારે એક જાહેરનામા 137 જે જીપીએફ છે. સર, વિસ્તારમાં કેવો બંદોબસ્ત રાખ્યો છે? અત્યારે અમે લોકો જે સંવેદનશીલ પોઈન્ટ છે બધા ઉપર અમે લોકો બંદોબસ્ત રાખેલું છે. કોમ્બિંગ અને જે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બને, શાંતિ બની રહે એવી રીતે અમે લોકોની કોમ્બિંગ દરમિયાન અમે લોકોએ જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. વધારે કોમ્બિંગ થ્રુ અમે લોકોને બધા ઇનપુટ મળી રહ્યા છે અને આ રીતે કામગીરી કરી રહ્યા છે. આઈટી એક્ટની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો. તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ટોળાઓ ભેગા થઈ ગયા હતા. સામે સામે આવતા ઉગ્ર બોલાચાલી થતા સામે સામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ 337 અને રાઇટિંગની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે. અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના 22 જેટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને જેની અમે લોકોએ ધરપકડ કરી છે અને 4 પણ અમે લોકો અત્યારે લાવી રહ્યા છે. ટોટલ 10 જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને 22 જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે જે થોડા ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે. સર, કેટલાના ટોળા વિરુદ્ધ જે ટોળાનો સાઈઝ હતો એ 40 થી 50 જેટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારા પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાઈ કરીને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. બનાવની જે શરૂઆત થઈ હતી એટલે કે જે પહેલી ફરિયાદ હતી એ પહેલી ફરિયાદ શું સ્ટેટસ છે એના આરોપી? જે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લાગણી દુભાય એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા, આમાં એક પાદરાના જે આરોપી છે
એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે. એની તપાસ પર અમે લોકો અત્યારે કરી રહ્યા છે અને એવી કોઈ માહિતી મળે ત્યારે તમને જાણ કરવા. સાહેબ, અહીંયા જયારે ઘટના ઘટી ત્યારે જે પૂરું અહીંયા આવ્યું હતું, જે રામધૂન કરી રહ્યું હતું, એમની ડિમાન્ડ શું હતી કે એમને અહીંયા આવી રીતે ભેગા થઈને આવવાની રજૂઆત કરવી પડે? હવે સ્વતંત્ર નાગરિક છે, પોલીસ સ્ટેશન જે છે અહીંયા આવી ગયા, પણ આવીને જે કાયદેસર કાર્યવાહી કરવાની છે આ અંગે રજૂઆત કરી રહ્યા હતા અને અમે લોકો જે કાયદેસર કાર્યવાહી થાય અમે લોકો કરી રહ્યા. પોલીસને હરણી તળાવમાં ફાંફા મરાવનાર આરોપીનો મોબાઈલ થાઇલેન્ડથી મળ્યો. ફ્રેન્ડને આપી ભારત આવ્યો ને ઝડપાયો. વડોદરા શહેરમાં હરણી લેક ઝોન બોટકાંડમાં આરોપી ધર્મીન પઠાણીને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો, જેના કોર્ટમાં રિમાન્ડ માંગ્યા બાદ કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતાં વધુ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન પોલીસ અને ફાયર વિભાગની હરણી તળાવમાં ફાંફા મરાવનાર આરોપીનો મોબાઈલ પોલીસે થાઇલેન્ડથી જપ્ત કર્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી એનો મોબાઈલ થાઇલેન્ડમાં ફ્રેન્ડને આપીને ભારત આવ્યો હતો. આ દરમિયાન ધર્મીન ભટાણીના બેંક ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની વિગતો મંગાવવામાં આવી હતી, જેમાં બેંક ખાતા સીઝ કરવામાં આવ્યા હતા. તેની ઉપર તપાસનું દબાણ વધતા ધર્મીન ભટાણી અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. ઇમિગ્રેશન અધિકારીઓ વડોદરા પોલીસને જાણ કરી હતી, જેથી અમદાવાદ એરપોર્ટ પર જઈને તેને ઝડપી પાડ્યો હતો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.